નમસ્કાર, સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં। આજના સમયમાં મોટાપા અને વધારે વજન એક મોટી સમસ્યા બની ગઈ છે અને એની સાથે સાથે જ ઓછું વજન એ પણ મોટી સમસ્યા બનતી જાય છે। આજના સમયમાં આ દુનિયામાં આજે વધારે વજન અને ઓછા વજનના કારણે લોકો પરેશાન છે અને એનો એમને સામનો કરવો પડે છે અને ઓછા વજનના કારણે તો લોકોને ઘણું બધું સાંભળવું પડે છે, એમની મજાક બનાવવામાં આવે છે, એમને કપડાં સૂટ નથી થતા, એમનો કોન્ફિડન્સ લો થઈ જાય છે। તો એ લોકો પણ વજન ઓછું હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને વજન વધારવા માટે કંઈક ને કંઈક નવી તરકીબો આજમાવતા હોય છે, છતાં પણ એ એમનું વજન વધારી શકતા નથી। તો આજે હું તમારી સાથે એવી ટિપ્સો શેર કરવાની છું કે જે તમે ઘરમાં જ અને તમારી લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ કરીને એડ કરીને તમે તમારું વજન વધારી શકો છો। અને વજન વધારવું એ મુશ્કેલ છે પણ નામુમકિન નથી। વજન વધારવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જ લાવવાની જરૂર છે। નોર્મલ આપણે ચેન્જ લાવીશું તો ઓટોમેટિકલી આપણે આપણું વજન વધારી શકીશું અને એમાં સૌથી પહેલા આપણે આપણા ખાવા પીવામાં થોડું ચેન્જ કરવાની જરૂર છે। આપણે ખાવા પીવામાં કઈ વસ્તુઓ વધારે ખાવી જોઈએ, આ બધી જ બાબતો સમજવી હોય તો મારી સાથે છેક સુધી બન્યા રહો। ખાવા પીવામાં આપણે એવું શું એડ કરવું જોઈએ? તો ખાવા પીવામાં આપણે બટાકાનો યુઝ કરવો જોઈએ અને બટાકાની અંદર કાર્બોહાઈડ્રેટ અને કોમ્પ્લેક્સ સુગર હોય છે જે વજન વધારવા માટે આપણને ઘણી બધી હેલ્પ કરે છે। પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બટાકા ખાવાનું કયું છે એટલે આપણે ચિપ્સ ખાઈ લઈએ, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લઈશું અથવા તો બર્ગર ખાઈ લઈશું, એ પોસિબલ નથી, એવું નહીં। પણ બટાકાને આપણે હેલ્ધી વેમાં ખાવાનું છે, જેમ કે બટાકાનું તમે સરસ મજાનું સલાડ બનાવીને પણ ખાઈ શકો છો, બટાકાને તમે બાફેલું પણ ખાઈ શકો છો, શેકેલું પણ ખાઈ શકો છો અને છાલ સાથે બટાકું ખાવાનું થાય તો એની કંઈક મજા જ ઓર હોય છે। તો આવી રીતે આપણે બટાકાનો યુઝ કરીશું તો 100% આપણને ફાયદો થવાનો છે। બીજું, આપણે આપણા ખાવામાં ઘી સામેલ કરવું જોઈએ, કેમ કે ઘી ખાવાથી પણ આપણું વજન વધે છે અને ઘી આપણે આપણા ભોજનમાં પણ એડ કરીને લઈ શકીએ છીએ અથવા તો ઘીની અંદર સાકર ભેળવીને પણ ખાઈ શકીએ છીએ। ઘીની અંદર સેચ્યુરેટેડ ફેટ હોય છે, કેલરી હોય છે, જે આપણું વજન વધારવામાં ખૂબ જ હેલ્પફુલ હોય છે। પણ હા, ઘીને આપણે યોગ્ય માત્રામાં ખાવું ખૂબ જરૂરી છે। વધારે માત્રામાં ઘી ખાવા જઈશું તો બીજો પ્રોબ્લેમ ઊભો થશે અને આપણું વજન વધવાનું તો બાજુ પર રહી જશે અને એની સાથે જ આપણે ઈંડાનો પણ સહારો લઈ શકીએ છીએ અને એ સાથે જ આપણે આપણા ડાયટમાં ઈંડાને પણ સામેલ કરવા જોઈએ, કેમ કે ઈંડાની અંદર પણ કેલોરી, પ્રોટીન અને વિટામિન્સ હોય છે જે આપણું વજન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। પણ હા, કાચા ઈંડાનો ક્યારેય આપણે ઉપયોગ ના કરવો જોઈએ અને એ સાથે જ દ્રાક્ષ, સૂકી જે દ્રાક્ષ હોય છે એ પણ આપણે ખાઈ શકીએ છીએ અને મુઠ્ઠીભર દ્રાક્ષ રોજ ખાવાથી આપણું વજન વધવામાં આપણને ઘણી બધી હેલ્પફુલ રહે છે અને એ સાથે જ આપણે કિશમિશ એટલે કે દ્રાક્ષની સાથે સાથે અંજીરને પણ રાત્રે પલાળીને સવારમાં જો એ ખાઈએ છીએ તો એ પણ આપણું વજન વધારવા માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે અને એ સાથે જ અંજીર અને દ્રાક્ષનો પણ તમે શેક બનાવીને પણ પી શકો છો અને બદામને પણ રાત્રે તમે પલાળીને રાખો અને સવારે એને પીસીને દૂધ સાથે એને લઈ શકો છો, દૂધનો શેક બનાવીને પણ એમાં એડ કરી શકો છો। તો આ રીતે તમે બદામ પણ લઈ શકો છો અને બદામ ખાવાથી પણ આપણને વજન વધવામાં ખૂબ જ સરળતા રહે છે અને એ સાથે જ આપણે આપણા ડાયટમાં પીનટ બટર સામેલ કરવા જોઈએ, એટલે કે મૂંગફળીનું જે બટર આવે છે એને આપણે સામેલ કરીશું, કેમ કે એની અંદર પણ કેલોરી સારી એવી હોય છે, વિટામિન્સ, મિનરલ હોય છે જે આપણું વજન વધારવા માટે આપણને ખૂબ જ ફાયદાકારક હોય છે। તો આપણે પીનટ્સ બટરને પણ આપણા ડાયટમાં સામેલ કરીશું અને કેળું એ વજન વધારવા માટે બેસ્ટ ઓપ્શન છે, કેમ કે કેળાની અંદર કેલોરી તો હોય જ છે, સાથે સાથે આપણને એનર્જી પણ આપે છે, ભરપૂર એનર્જી આપણને એમાંથી મળી રહેતી હોય છે। તો કેળાનો આપણે યુઝ કરવો જોઈએ, રોજ 1-2 કેળા ખાવા જોઈએ અને એ સાથે સાથે જો તમે કેળાનો શેક બનાવીને પીવો છો તો પણ એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે। તો કેળાનો શેક બનાવીને પણ તમે એનો યુઝ કરી શકો છો। દાડમનો જ્યુસ પણ વજન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ સાથે સાથે જ બીન્સ એટલે કે બીન્સ ફલિયાનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ। એમાં રાજમા, સોયાબીન આ પણ આપણા માટે એક બેસ્ટ ઓપ્શન છે,
કેમ કે એની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે, કેલરી પણ સારી એવી હોય છે, ફાઈબર પણ હોય છે અને આ બધા જ તત્વો જે છે એ વજન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો આપણે આપણા ડાયટમાં કોઈ પણ રીતે આ જે બીન્સ છે એને સામેલ કરવા જોઈએ, એને સ્થાન આપવું જોઈએ. અને વજન વધારવા માટે ચણાની સાથે ગોળ પણ બહુ જ બેસ્ટ ઓપ્શન છે. ચણા સાથે ગોળ ખાવાથી પણ દુબળા પાતળા શરીરને વધારે હુષ્ટપુષ્ટ બનાવી શકાય છે અને શહદની સાથે અખરોટનો પણ તમે યુઝ કરી શકો છો. અને એ સાથે સાથે જ આ તો થઈ ખાવા પીવાની વાતો કે ખાવા પીવામાં આપણે શું ચેન્જીસ લાવવું જોઈએ. એની સાથે સાથે આપણે બીજા પણ ચેન્જીસ લાવવા જરૂરી છે, જેમ કે આપણે પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો આપણી ઊંઘ પ્રોપર નહીં હોય તો વજન ઓછું કરવામાં અને વજન ઘટાડવામાં આપણને ખૂબ જ મુશ્કેલી આવશે. જો આપણે આપણું વજન વધારવું છે તો પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેસને મેન્ટેન કરવો ખૂબ જરૂરી છે, કેમ કે સ્ટ્રેસ વધારે હોવાના કારણે પણ ઘણીવાર આપણું વજન વધતું નથી અને વજન ઓછું થતું જાય છે. ઘણા લોકોને સ્ટ્રેસમાં વજન વધી જતું હોય છે. તો બે રીતે આપણા શરીરની અંદર ઇફેક્ટ કરતી હોય છે ઊંઘ. તો ઊંઘ પ્રોપર માત્રામાં લેવી ખૂબ જરૂરી છે. અને એક મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે વજન વધારવું હોય તો એમાં એક્સરસાઇઝ કરવાની શું જરૂર છે, એક્સરસાઇઝ કરીશું તો વધારે વજન ઓછું થતું જશે, પણ નહીં. એક્સરસાઇઝને ફિટનેસ માટે કરવાની જરૂર છે. એક્સરસાઇઝ કરીશું તો આપણા મસલ્સ બિલ્ડ થશે અને આપણી કેલરી જે છે એ સારી રીતે બંધ થશે, ભૂખ ખુલશે અને આપણું પાચન સારું થશે તો આપણે સારી રીતે ખાઈ શકીશું અને આપણને વેટ ગેઇન કરવામાં હેલ્પરૂપ થશે. તો રોજ આપણે 30 મિનિટ એટલીસ્ટ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે અને બોડીને હાઇડ્રેટ રાખવી પણ ખૂબ જરૂરી છે, કેમ કે આપણે પ્રોપર માત્રામાં પાણી નહીં પીએ તો પણ આપણું વજન જે છે એ આસાનીથી વધવાનું નથી. તો વજન વધારવા માટે આપણે બોડીને હાઇડ્રેટ રાખવી પણ ખૂબ જરૂરી છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. અને હા, મોટા ભાગના લોકો વજન વધારવા માટે ઘણીવાર ખોટી રીતો અપનાવી લેતા હોય છે. ઘણા લોકો જે છે ફટાફટ વજન વધી જાય એના માટે ભરપૂર પ્રમાણમાં જંક ફૂડ ખાતા હોય છે. પીઝા, બર્ગર, સમોસા, કચોરી આવી બધી વસ્તુઓ ખાઈ લેતા હોય છે. તો આ જે છે એ હેલ્ધી વે નથી. આપણે હેલ્ધી વેમાં વેટ ગેઇન કરવાનું છે, આપણે ગલત રીતે વેટ ગેઇન કરવાનું નથી. અને આવી રીતે ઘણીવાર ઉલટ તરકીબો આજમાવવાથી આપણું વજન વધવાનું તો સાઈડ પર રહી જાય છે, પણ ઉલટા ઘણા બધા પ્રોબ્લેમો આપણી બોડીમાં આવી જાય છે અને ઘણા બધા એવા પ્રોબ્લેમોનો આપણે સામનો કરવો પડે છે. કોઈ બીજી બીમારી પણ આપણા શરીરમાં લાગી જતી હોય છે. તો આવું ના થાય એના માટે આપણે હેલ્ધી ખાવા પીવા પર ફોકસ કરી અને વેટ ગેઇન કરવું જરૂરી છે અને એ પણ આપણે કરીશું તો જ આપણું પરફેક્ટ રીતે આપણું વજન વધશે. અને ઘણા લોકો જે છે એ વજન વધારવા માટે મેડિસિનનો સહારો લેતા હોય છે. તો આ મેડિસિન એ પણ એક ગલત રસ્તો છે. આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવીને, ખાવા પીવામાં ચેન્જીસ લાવીને વજન વધારવું જોઈએ. અને વજન વધારવા માટે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. ઘણા લોકોનું વજન એમના જેનેટિક ના કારણે એમનું વજન ઓછું હોય છે. કોઈ એવી બીમારી હોય, ડાયજેશન સારું ના હોય, ઘણા બધા એવા ઇસ્યુ છે કે જેના કારણે લોકોનું વજન ઓછું હોય છે. તો એને કઈ રીતે આપણે વધારી શકાય એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને જો તમે પણ તમારું વજન ઓછું હોવાના કારણે પ્રોબ્લેમો ફેસ કરી રહ્યા છો અને તમારે તમારું વજન વધારવું છે તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. કેમ કે હું એઝ અ વેલનેસ કોચ દક્ષા પટેલ મેં ઘણા બધા લોકોને એમનું વજન વધારવામાં પણ હેલ્પ કરી છે. તો તમે તમારું વજન વધારવા માંગતા હોય તો મારો સંપર્ક કરી શકો છો. કેમ કે વજન વધારવા માટે ખાવા પીવાની સાથે બીજી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખાવા પીવામાં, આ સિવાય બીજી કઈ વસ્તુ એડ કરવી જોઈએ, આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, તમારો શેડ્યુલ કેવો છે, એ હિસાબે પર્સનલાઇઝ ડાયટ પ્લાન, પર્સનલાઇઝ આખા દિવસનો શેડ્યુલ કરવો ખૂબ જરૂરી છે. અને એ તમને અહીંયાથી મળશે. તો એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી સાથે 1-to-1 કોલ બુક કરો, હું તમને હેલ્પ કરીશ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.